धर्मप्रियं धर्मभुवं धर्मस्थं धर्मपोषकं धर्मारिध्वान्तत्रिणीं श्रीकृष्णं प्रणमाम्यहं। बोलो लक्ष्मीनारायण देवानी, श्री नरनारायण देवानी, श्री हरिकृष्ण महाराजनी। सर्वावतारी ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ આજે એડિલેડ ખાતે છેલ્લા 3 દિવસથી હરિસ્મૃતિ કથાનું આયોજન કરવામાં આવેલું છે, જેના વક્તા પદે વિરાજમાન બુદ્ધિસ્ટ મંદિરના નવયુવાન મહંત શાસ્ત્રી સ્વામી શ્રી નારાયણ ચરણદાસજી સ્વામી, તેમજ સભામાં ઉપસ્થિત નાસિક મંદિરથી પધારેલા માધવ પ્રકાશદાસજી સ્વામી, ઉપસ્થિત પાર્ષદ કાર્તિક ભગત, તેમજ આગેવાન હરિભક્તોમાં અલ્પેશભાઈ ઉપસ્થિત છે, નિખિલભાઈ છે, ભાગ્યસિંહ બાપુ છે, નરેશભાઈ હોય એવા ઘણા બધા હરિભક્તો અહીંયા ઉપસ્થિત છે. તેમજ આપણે હિન્દુ સનાતન મંદિરના અનેક આપણા મંદિરોમાંથી એડિલેડ ખાતે એના પ્રતિનિધિ રૂપે ઘણા બધા ભક્તો ઉપસ્થિત છે. ત્યારે ઉપસ્થિત સર્વેવાલા હરિભક્તોને અમારા ભાવથી જય સ્વામિનારાયણ. છેલ્લા 3 દિવસથી આપ સર્વે ભક્તો અહીંયા આવીને ખૂબ જ ઉમંગ અને ઉત્સાહથી આ કથામાં આયોજનનો લાભ લો છો, તે બહુ મોટી વાત છે. આ વિદેશની ભૂમિમાં રહો છો, અહીંયા આપણે બધા જાણીએ છીએ ઘણા બધા આકર્ષણ હોય, પણ તેમ છતાંય સહેજે સહેજે તમને આજે અંદરથી ભાવ થાય છે કે આપણે સભામાં જઈએ, ત્યાં જઈને સંતોના મુખેથી ભગવાનના ચરિત્ર આદિકનું શ્રવણ કરીએ તો આજે ભાવ થવો, આજે શ્રદ્ધા થવી તે બહુ મોટી વાત છે. ત્યારે સૌથી પહેલાં તમે આપ સર્વ ભક્તોને ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ છીએ, કારણ કે આ વસ્તુ આપણને ત્યારે જ વિચાર આવતો હોય છે જ્યારે સહેજે સહેજે ભગવાનની કૃપા આપણા ઉપર હોય. આપણા અંદર જ્યારે સહેજે સહેજે ભગવાનના પ્રત્યે થોડું જ્ઞાન હોય તો જ આપણને આવી ઈચ્છાઓ થતી હોય છે, આવું સહેજે સહેજે સભામાં આવવાનું મન થતું હોય છે. અને ભગવાનને પણ જે જ્ઞાની ભક્તો એ બહુ પ્રિય હોય છે. ભગવાન શ્રી કૃષ્ણે ભગવદ્ ગીતામાં અર્જુનને કહેતા બતાવ્યું છે કે અમને છે ને 4 પ્રકારના ભક્ત પૂછતા હોય છે. આ વાત શ્રીજી મહારાજે વચનામૃતમાં પણ લીધી છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે આળતો જિજ્ઞા સુરતાર્થી જ્ઞાની ચ ભરતર્ષભ, કે અમને 4 પ્રકારના ભક્ત અમારી સેવા કરતા હોય છે, પૂજા કરતા હોય છે, અમારી આરાધના કરતા હોય છે. તો એ 4 ભક્ત કયા છે? તો સૌથી પહેલો ભક્ત છે આળતો ભક્ત, કે જેની આર્થિક પરિસ્થિતિ થોડીક નબળી થઈ હોય, એ હોય ભગવાનનો ભક્ત જ, પણ એ ભગવાનની સેવા પૂજા થોડી વધારે એની આર્થિક પરિસ્થિતિ નબળી થઈ હોય તેના માટે કરતો હોય. કે પછી ફાઇનાન્શિયલ એને ક્રાઇસિસ આવ્યા હોય, પરિવારમાં કંઈક ઇમોશનલ માથાકૂટ થઈ હોય પરિવારમાં, એના માટે જઈને ભગવાનની પાસે જઈને પ્રાર્થના કરતો હોય કે ભગવાન મારું આટલું કામ કરી આપો, રોડું કરો, ભગવાન મારી ઉપર દયા કરો. તો આ ભક્તને કહેવાય છે આળતું ભક્ત. બીજા પ્રકારના ભક્ત છે જિજ્ઞાસુ ભક્ત, કે જેને અંદરથી એવી ઈચ્છા થતી હોય, એ પણ ભગવાનના ભક્ત જ છે, પણ એને અંદરથી એવી ઈચ્છા થતી હોય કે શું આમાં હાથીમાં ભગવાન તત્વ છે. ઘણીવાર આપણે નથી કહેતા કે અહીંયા આગળ સંકલ્પ સિદ્ધ ભગવાન છે, ત્યાં જઈએ આપણે જે કે આપણે મનોકામના માંગીએ તુરંત પૂરી થાય. તો ત્યાં જઈને ઘણા લોકો પાછા ટેસ્ટ કરતા હોય કે આજે આપણે જઈને માંગીએ, જોઈએ આપણને મળે છે કે નથી મળતું. તો એવા ભક્તને કહેવાય છે જિજ્ઞાસુ ભક્ત. ત્રીજા પ્રકારના ભક્ત આવે છે અર્થાર્થુ ભક્ત, કે જે ભગવાનની પાસેથી કંઈ અભિલાષા માંગતા હોય કે હે ભગવાન મારું આટલું કામ પૂરું કરી આપો ને તો હું તમારે ત્યાં ચાલતો આવીશ. એટલે સામે સામે જે ડીલ કરે એને અર્થાર્થુ ભક્ત કહેવાય. અને ચોથા પ્રકારના ભક્ત છે જ્ઞાની ભક્ત. એ જ્ઞાની ભક્ત એટલે કહેવાય કે ભગવાનને જાણતા હોય છે, એ જાણે છે ભગવાન સત્ય છે, એ જાણે છે જગત મિથ્યા છે, ભગવાન જ સત્ય છે. એ ભગવાનને લક્ષણે કરીને જાણે છે, ભગવાનના તત્વ કરીને એને જાણે છે. એવા જે ભક્તો હોય છે એને જ્ઞાની ભક્ત કહેવાય. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણે કીધું કે અમને આ 4 પ્રકારના ભક્ત અમારી સેવા કરતા હોય છે, પૂજા કરતા હોય છે. પણ એમાં પછી આગળ કીધું કે તેષામ જ્ઞાની નિત્ય યુક્ત એક ભક્તિ વિશિષ્યતે, કે આ 4 ભક્તમાં જ્ઞાની ભક્ત છે એ સૌથી શ્રેષ્ઠ ભક્ત છે. અને જ્ઞાની ભક્ત જે પ્રમાણે મારી સેવા કરે છે, મારી આરાધના કરે છે, મારી પૂજા કરે છે, મારી અંદર શ્રદ્ધા રાખે છે, એના ઉપર તો અમે સહેજે સહેજે રાજી થઈએ છીએ. આ ભગવાન શ્રી કૃષ્ણના વચન છે. ત્યારે એડિલેડ ખાતે
આજે આમ જોવા જાઓ તો તમે આ સમયમાં કંઈ બીજે પણ જઈ શકો છો, પણ એવા સમયમાં પણ તમે અહીંયા આવીને ભગવાનની કથા વાર્તાનો શ્રવણ કરવાનો આગ્રહ રાખ્યો છે. માટે તમે બધા ભક્તો જ્ઞાની છો, તમારા ઉપર તો સહેજે સહેજે ભગવાનની કૃપા છે. માટે આવો મહિમા આપણે કાયમ રાખવો, ભગવાનની પ્રત્યે રાખવો. કારણ કે આજે આપણે જીવનમાં જે કાંઈ પણ છીએ, જે કાંઈ પણ સ્થિતિમાં છીએ, એ બધી ભગવાનની મરજીથી છીએ, ભગવાનની કૃપાથી છીએ. માટે કાયમ આવો ભાવ રાખજો. બીજો વાલા ભક્તો, આપણે બધાએ જાણીએ છીએ કે વડતાલમાં શ્રીજી મહારાજે શિક્ષાપત્રીનું લેખન કર્યું, આચાર્યપદની સ્થાપના કરી, લક્ષ્મીનારાયણ દેવની સ્થાપના કરી, હરિકૃષ્ણ મહારાજની સ્થાપના કરી. ઘણા બધા કાર્યો શ્રીજી મહારાજે વડતાલમાં કર્યા છે. વડતાલનો ઘણો બધો મહિમા છે. અહીંયા ઘણા બધા ભક્તો વડતાલના ઉપસ્થિત છે. શ્રીજી મહારાજે 6 મોટા મંદિર નિર્માણ કાર્ય કર્યા. એમાં બિરાજમાન નરનારાયણ દેવની પ્રતિમા એમને સ્થાપના કરી, લક્ષ્મીનારાયણ દેવની સ્થાપના કરી, ગોપીનાથજી મહારાજની સ્થાપના કરી, સિદ્ધેશ્વર મહાદેવની સ્થાપના કરી. આદિ ઘણા બધા દેવોની એમને સ્થાપના કરી છે. ગઢપુરમાં શ્રીજી મહારાજ ઘણા વર્ષો સુધી રહ્યા છે. શ્રીજી મહારાજ અનેક વચનામૃત, આમ તો વચનામૃતની વાત કરીએ તો 60 થી 70% વચનામૃત શ્રીજી મહારાજ ગઢપુરમાં બોલ્યા છે. પણ જ્યારે એમના પ્રિય સ્થાનની વાત આવે ને ત્યારે એમને વડતાલ યાદ આવે છે. માટે નંદ સંતે કીધું કે સૂતા બેસતા સર્વે કાળ વાલો સંભાળે છે વડતાલ. જેમ ઘરને સંભાળે પ્રવાસી, એમ વડતાલને અવિનાશ. આપણે કંઈ ફરવા ગયા હોઈએ, ઘણા દિવસો ત્યાં ને પછી આપણને ઘર યાદ આવતું હોય છે. એમ શ્રીજી મહારાજને જ્યારે બહુ સમય સુધી બહાર જતા તો સહેજે સહેજે એમને વડતાલ યાદ આવતું હતું. એટલું પ્રિય એમને વડતાલ હતું. અને વડતાલી ભૂમિમાં એમને ઘણી બધી લીલાઓ કરી છે. ત્યાં આગળ શ્રીજી મહારાજે લક્ષ્મીનારાયણ દેવની સ્થાપના કરીને આપણને આપી છે. ત્યાં આગળ અનેક વર્ષો પૂર્વે માતા લક્ષ્મીજીએ ત્યાં તપ કર્યું હતું. માટે એનું સ્થાનનું નામ છે વૃત્તાલય. કોઈ પણ આપણે જગ્યા હોય એની પાછળ આલય શબ્દ ક્યારે લાગે? એ સ્થાનને વિશે ભોજનાલય હોય, વિદ્યાલય હોય, એવી રીતના વૃત્તાલય આનું નામ, હકીકતમાં નામ એનું શાસ્ત્રમાં વૃત્તાલય છે. કારણ કે ત્યાં આગળ વ્રત કરવામાં આવ્યું હતું. કોણે વ્રત કર્યું હતું? મા લક્ષ્મીજીએ ત્યાં વ્રત કર્યું હતું. નારાયણજીને પ્રસન્ન કરવાની માટે ત્યાં વ્રત કર્યું હતું. અને નારાયણ ભગવાન ત્યાં પ્રસન્ન થયા. અને ત્યાં આગળ એમને કીધું લક્ષ્મીજીને કે તમે 2 વરદાન માંગો. ત્યારે પહેલું વરદાન લક્ષ્મીજીએ માંગ્યું કે અમારે તમારી સાથે લગ્ન કરવા છે. અને બીજું વરદાન એમણે માંગ્યું કે ભવિષ્યમાં અહીંયા આપણું સુંદર મજાનું મંદિરનું નિર્માણ થાય. ત્યારે બંને વરદાન નારાયણ ભગવાને પૂર્ણ કર્યા. અને ભગવાને જ્યારે સ્વામિનારાયણ અવતાર ધારણ કર્યો ત્યારે ત્યાં આગળ લક્ષ્મીનારાયણ દેવની સ્થાપના કરી છે. અને એ લક્ષ્મીનારાયણ દેવ કેવા પધરાયા છે! જ્યારે મંદિરનું નિર્માણ થયું અને પ્રતિષ્ઠાનો દિવસ આવ્યો ત્યારે એક દિવસ પૂર્વે ત્યાં બ્રહ્માનંદ સ્વામી આખું મંદિર જ્યારે નિર્માણ થયું બતાવવા માટે લઈ ગયા કે જો ભગવાન આવી વ્યવસ્થા આપણે કરી છે, ગર્ભગૃહમાં આવી રીતના આપણે ભગવાનના સ્વરૂપોની સ્થાપના કરી છે. ત્યારે લક્ષ્મીનારાયણ દેવના સ્વરૂપોના દર્શન કરીને શ્રીજી મહારાજ સહેજે સહેજે એટલા રાજી થયા અને એમણે ત્યાં સુધી કીધું કે આ તો સાક્ષાત વૈકુંઠમાં જે લક્ષ્મીનારાયણ દેવ છે એ જ લક્ષ્મીનારાયણ દેવ વડતાલમાં છે. અને ત્યાં સુધી એમને કીધું કે જે ભક્તો આના દર્શન સહેજે ભાવથી કરશે તો સહેજે સહેજે ભગવાનના ધામને પામશે. પણ કદાચ આ લક્ષ્મીનારાયણ દેવના દર્શન કોઈ કુભાવે પણ કરશે તો ફરીથી મનુષ્ય દેહ મેળવશે અને ફરીથી ભગવાનના ધામમાં આ મનુષ્ય દેહથી જશે. આવો મહિમા લક્ષ્મીનારાયણ દેવનો ગાયો છે શ્રીજી મહારાજ. વડતાલનો ઘણો બધો મહિમા છે, શ્રીજી મહારાજે ગાયો પણ છે. આપણા સંપ્રદાયમાં જો કોઈ સ્થાનને વિશે પૂર્ણિમાના દિવસે પૂનમ ભરવાની આજ્ઞા શ્રીજી મહારાજે કરી હોય તો એ વડતાલમાં કરી છે. શ્રીજી મહારાજે અભયવચન આપેલું છે કે પૂર્ણમાસમ એ ચ ગ્રામાંતરાદપી એ તેષામ દર્શનમ ભક્ત્યા કરીશંકૃત માનવા. કે દર પૂર્ણિમાએ જે કોઈ ભક્તો દૂર દેશાંતરથી અહીંયા લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજના દર્શન કરવા માટે આવશે એ લોકોને ભુક્તિ તદેવ સતામ મુક્તિ, ભુક્તિ અને મુક્તિ બંનેની પ્રાપ્તિ આ બિરાજમાન લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજના દ્વારા પ્રાપ્ત થશે. ત્યારે આવો દિવ્ય મહિમા વડતાલ ધામનો છે. એ વડતાલ ધામની વિશે શ્રીજી મહારાજે શિક્ષાપત્રી આપણને લખીને આપી. એ શિક્ષાપત્રી કેવી છે તેનું જો આપણે પાલન કરીએ, શ્રીજી મહારાજના વચન છે કે એ પાલયંતી મનુજા સત્શાસ્ત્ર પ્રતિપાદિતાન સદાચારાન સદા તેત્ર પરત્ર ચ મહાસુતા. આમ જોવા જઈએ ને તો વરદાન છે કે જે ભક્તો આ શિક્ષાપત્રીનું પાલન હૃદયથી કરશે, નિષ્ઠાથી કરશે તો મહાસુખ્ય થશે. એ તો આ લોકમાં અને પરલોકમાં બંને લોકમાં મહાસુખ્ય થશે. આ શ્રીજી મહારાજના વચન છે. ત્યારે આવી શિક્ષાપત્રી શ્રીજી મહારાજે લખીને આપી. એના 200 વર્ષ પૂર્ણ થાય છે. તો આગામી કાર્તિકી સમયમાં એનો ખૂબ જ મોટા પાયે ઉત્સવ આપણે
વડતાલ ખાતે રાખેલો છે. તારીખ 30 ઓક્ટોબરથી 5 નવેમ્બર દરમિયાન એનો ઉત્સવ થવાનો છે. તે ઉત્સવ અવસરે ભક્તો નિહાળજો. અને શિક્ષાપત્રી લેખનની સાથે સાથે આચાર્યપદ સ્થાપનને પણ 200 વર્ષ પૂર્ણ થાય છે. આચાર્યપદની વાત મેં આની પહેલાં તમને બધા ભક્તોને કરી હતી કે શ્રીજી મહારાજના સ્થાને શ્રીજી મહારાજે આ પદની સ્થાપના કરીને આપણને આપી છે. અને બે જ આચાર્ય મહારાજ સંસ્કૃત લેંગ્વેજ એવું કહેવાય છે કે એટલું બધું પ્રિસાઇઝ લેંગ્વેજ છે કે જ્યારે એમાં જે શબ્દ લખવામાં આવેલો એનો અર્થ જ થાય. તો શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં શ્લોક લખ્યો કે મદાશિતાનમ સર્વેશામ ધર્મ રક્ષણ હેતુએ ગુરુત્વે સ્થાપિતાભ્યમ. ગુરુત્વ શબ્દ ઉપર જે ભાર મૂક્યો છે, તાભ્યમ શબ્દ ઉપર જે ભાર મૂક્યો, આનો અર્થ થાય છે કે ખાલી ફક્ત બે જ છે, એક નથી, ત્રણ નથી, ફક્ત બે છે. ત્યારે આ બે આચાર્યપદની સ્થાપના શ્રીજી મહારાજે વડતાલમાં કરી છે અને પોતાના ઠેકાણે કરી છે. પુરુષોત્તમ પ્રકાશની વાત હમણાં નારાયણ સ્વામીએ કરી. શ્રીજી મહારાજનું વચન છે કે એ છે અમારે ઠેકાણે રહે. એ તો પ્રવીણ હોય છે પીછે રહે. કારણ કે શ્રીજી મહારાજે પોતાના સ્થાનની ઊંચે આચાર્ય મહારાજની સ્થાપના આપણને કરીને આપી છે. એ આચાર્ય મહર્ષિના દ્વારા સંતોને દીક્ષા પ્રાપ્ત થાય. એ જ આચાર્ય મહર્ષિના દ્વારા મંદિરમાં જે ભગવાન શ્રી કૃષ્ણ આદિ ભગવાનની જે પ્રતિમા હોય એની પ્રતિષ્ઠા થાય. અને એ જ આચાર્ય મહર્ષિના દ્વારા ગાદીવાલાશ્રીના દ્વારા હરિભક્તોને ગુરુમંત્રની પ્રાપ્તિ થાય. ત્યારે વાલા ભક્તો, એ આચાર્યપદને પણ 200 વર્ષ પૂર્ણ થાય છે. એનો ઉત્સવ પણ સાથે સાથે રાખવામાં આવેલો છે. આપ સર્વે ભક્તો ઓનલાઈન આ ઉત્સવને નિહાળજો. કારણ કે ભગવાન છે ને ભાવના ભૂખ્યા છે. આપણે ઉત્સવ કરીએ છીએ એ ભગવાનને રાજી કરવા માટે ઉત્સવ કરીએ છીએ. અને એવું નથી, ભગવાનની પણ એવી કંઈ ઈચ્છા નથી કે તમે અહીંયાથી સ્પેશિયલ ત્યાં આગળ આવો. જો તમે બધા ભક્તો શ્રદ્ધાથી નિષ્ઠાથી અહીંયા રહીને જો ઓનલાઈન આ ઉત્સવને નિહાળશો તો વડતાલમાં બેઠા બેઠા ઉત્સવ નિહાળશો એવી ફળની પ્રાપ્તિ થશે. કારણ કે ભગવાન ભાવના ભૂખ્યા છે. ત્યારે વાલા ભક્તો આ ચોક્કસ ધ્યાનમાં રાખજો. આ એડિલેટ ખાતે આવીને અમને બહુ આનંદ થાય છે. પરમ પૂજ્ય આચાર્ય મહર્ષિના પણ ઘણા આશીર્વાદને એમની આજ્ઞા ઘણી રહી છે અમારા ઉપર. અમે એમને વાત કરી હતી કે એડિલેટ ખાતે અમે આવી રીતના 3 દિવસ પ્રવાસે આવ્યા છીએ. ત્યારે એમને અમે સજે જાણ કરી કે ગુરુવારના દિવસે, શુક્રવારના દિવસે અહીંયા આગળ મોટા પાયે મેન સભા શુક્રવારે રાખવામાં આવે છે. મહારાજશ્રીએ પ્રશ્ન કર્યો, શુક્રવારે કેમ? ચાલુ દિવસે એટલું માણસ થાય છે ખરી? મેં મહારાજશ્રીએ કીધું કે અહીંના હરિભક્તોનો એટલો બધો ભાવ છે કે શુક્રવારે પણ પેલો એટલો મોટો હોલ ભરી નાખ્યો. બાકી આપણે જાણીએ છીએ કે વિદેશની ધરતી ઉપર જે વીકડેઝ હોય એમાં સમય કાઢીને આવું બહુ મોટી વાત છે. તમારા અંદર સહેજે સત્સંગ પ્રત્યે લાગણી છે, ભાવ છે, માટે તમે બધા ભક્તો અહીંયા સમય કાઢીને આવ્યા છો. ત્યારે આપ સર્વે ભક્તોની ભક્તિને અમારા ખૂબ ખૂબ ધન્યવાદ છે. બસ અમે વડતાલવાસી શ્રી લક્ષ્મીનારાયણ દેવ શ્રી હરિકૃષ્ણ મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ કે આપ સર્વે ભક્તો અહીંયા જે પ્રમાણે મહેનત કરી રહ્યા છો, જે પ્રમાણે આપણું અહીંયા સુંદર મજાનું શ્રી લક્ષ્મીનારાયણ દેવનું સ્થાન અહીંયા થાય, એમનું દિવ્ય મંદિર નિર્માણ થાય, એના માટે જે પ્રયત્ન કરી રહ્યા છો ત્યારે ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરી કે આ તમારી મહેનત એ ભગવાન વહેલામાં વહેલી તકે પૂર્ણ કરે. અને જે પ્રમાણે આપ સર્વે ભક્તો અહીંયા હમણાં હાલમાં પણ છેલ્લા 1-2 વર્ષથી જે પ્રમાણે સભા કરો છો એમાં કેટલા બધા યુવાનોની મહેનત હોય, કેટલા બધા બહેનોની એમાં મહેનત હોય. અહીંયા 300-400 માણસો આવતા હોય તે બધાનું ભોજનની વ્યવસ્થા બહેનો કરતા હોય છે. માટે બહેનોની ભક્તિને ખૂબ ખૂબ ધન્યવાદ છે. અને ઘણા બધા વડીલો પણ અહીંયા ઉપસ્થિત છે, સિનિયર સિટીઝન છે, એ લોકો પણ આવતા હોય છે સમય કાઢીને, એમને પણ લાવવામાં આવતા હોય છે. ત્યારે એમની પણ શ્રદ્ધાને બહુ બહુ ધન્યવાદ છે. અને આમ તો જોવા જઈએ ને તો તમારે આ જે પ્રમાણે સંચાલન કરે છે હિમાલયભાઈ, તમારે આમ તો કોઈ સાધુની ખોટ દેખાતી નહીં હોય એવું લાગે છે અમને. કારણ કે એટલું સરસ એ સંચાલન કરે છે, પોતે બ્રાહ્મણ છે અને એમને સહેજે સહેજે ભગવાને જે વચનો આપ્યા હોય, જે પ્રમાણે શાસ્ત્રોમાં લખ્યું એવું એમને જ્ઞાન સહેજે સહેજે છે. ત્યારે એ એમના દ્વારા આપ સર્વે ભક્તોને ભગવાનની કથા વાર્તાનો પણ લાભ મળતો હશે. ત્યારે બહુ આનંદ થાય છે. આજે છે ને અમે સવારે અહીંના યુવાનો બધા હરિભક્તોને છે ને ક્લીલેન્ડ પાર્કમાં લઈ ગયા હતા. ત્યાં પેલા કોલાસ ને કંગારૂસ ને બધા હોય છે ને ત્યાં. તો સહેજે સહેજે કચ્છીમાં છે ને એક શબ્દ છે, ખાટી ગયા. હવે એ કચ્છ બાજુ બધાને ખ્યાલ હોય, આ કાઠિયાવાડ બાજુ ચરોતરમાં એમને ખ્યાલ હોય નહીં. એટલે ભાઈ પૂછ્યું કે ભાઈ ખાટી ગયા એટલે શું? તો કે આ તો કે જ્યારે બહુ ફાઈ જઈએ ને આપણે ત્યારે આપણે ખાટી ગયા. ત્યારે આજે સહેજે સહેજે મને કહેવાનું મન થાય કે એડિલેટમાં આપ સર્વે ભક્તો છે ને ખાટી ગયા છે. કારણ કે સરસ કથાનું આયોજન થયું અને આજે તો
યોગીવર્ય અનાદિ મૂળ અક્ષરમૂર્તિ સદગુરુ ગોપાળાન સ્વામી જે હરિકૃષ્ણ મહારાજની સેવા પૂજા કરી છે, એ હરિકૃષ્ણ મહારાજનો અભિષેકનો લાભ તમને બધા ભક્તોને મળવાનો છે, માટે તમે બધા ભક્તો ખાટી ગયા છે. બસ ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ કે એડિલેડ સત્સંગ સમાજની ઉપર વર્તલવાસી શ્રી લક્ષ્મીનારાયણ દેવ, શ્રી હરિકૃષ્ણ મહારાજની કૃપા કાયમ ઉતરતી રહે. આપ સર્વે ભક્તો કાયમ આવી જ રીતના એકતા રાખીને સત્સંગ કરતા રહેજો, ભગવાનની સેવા પૂજા કરતા રહેજો, ભગવાનમાં સહેજે સહેજે શ્રદ્ધા રાખજો. એ જ મારી ભલામણ છે. આપ સર્વે ભક્તોની ભગવાન મનોકામના પૂર્ણ કરે એ જ પ્રાર્થના સાથે અમારા ભાવથી જય સ્વામિનારાયણ.